અને ભરે જ હતા અમે અને બધી 11 આઈટમ હતી મારી સોનાની નાકની જમીન મુની ને એ હતી મંગળસૂત્ર હતો મારો। હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સાવલી નગરમાં આવેલ દામોદર પાર્ક 2માં રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી થઈ। તસ્કરોએ મકાનનો દરવાજો અને નકુચા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરેલ હતી। ચોરી થયેલા મકાન માલિક મિટલબેન રાજપૂત તેઓના પતિ થોડાક સમય પહેલા આપઘાત કરતા મૃત્યુ પામેલ હતા। મકાન માલિક મિટલબેન રાજપૂત સોસાયટીની બહાર ગામે સુવા ગયા હતા। સવારે પરત ફર્યા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળ્યો। તિજોરી અને ડ્રોવરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકતોરા ઉમટી પડ્યા હતા। ચોરી થયેલ અંગે મકાન માલિકે ચોરી અંગે સાવલી પોલીસ મથકે ગુનો નોંધાવતા સાવલી પોલીસે ચોરી થયેલ અંગે ગુનાની નોંધણી કરી તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ પરેશ પંડ્યા। 8:30 વાગે આવ્યા તો મારો દરવાજો તૂટેલો હતો, તારો તૂટેલો હતો। મારે જોઈ તો સેન્ટ્રલ લોક में ચાવી નથી જતી હતી તો ફરી જોઈ તો બારી में જોઈ તો બેગ તૂટેલી હતી તિજોરી। પછી તરત જ પાછળ જોઈ તો પાછળનો બાયનો તૂટેલો હતો। તરત જ જાન મળી તો તૈયાર में पुलिस स्टेशन फोन करे, पुलिस आई तो पुलिस ने जानकार करी तो घर के अंदर बैठे हमें तो लगी घर में नहीं बैठे बाहर ने बाहर જ હતા અમે અને બધી 11 આઈટમ હતી મારી સોનાની નાકની જમીન મુની ને એ હતી મંગળસૂત્ર હતો મારો અને કેડ જુડો ને બધું સામાન મતલબ 11 આઈટમ હતી ને 10,000 રૂપિયા કેશ હતું મારું બધું જ